સુહૃદ ગોસ્વામીનો મારે પરિચય આપવો છે કે તમારે કોઈ પણ એક્ટરની રેન્જ માપવી હોય ને તો હું તમને ખાલી બે એક્ઝામ્પલ આપું. કાશી રાઘવ નામની ગુજરાતી ફિલ્મ જોવાની, એમાં એક ટ્રક ડ્રાઈવરના ક્લીનર તરીકેનું કેરેક્ટર જોવાનું, ધેન લાલો નામનું કેરેક્ટર જોવાનું, અને લાલો ફિલ્મની અંદર કૃષ્ણનું કેરેક્ટર જોવાનું. તમને એ રેન્જ વર્તાશે. ખૂબ જ સારી રેન્જ ધરાવતા અભિનેતા સુહૃદ ગોસ્વામી. પ્લીઝ સુહૃદ. થેન્ક યુ તુષારભાઈ, બહુ વધારે વખાણ કરી દીધા. પણ હું એટલું કહીશ કે છેલ્લા લગભગ 10 વર્ષથી અમે એક સપનું જોયું હતું આખી ટીમે કે એક ફિલ્મ બનાવી છે, અને ફિલ્મ બનાવી એ નાની માના ખેલ નથી. અમે લોકોએ સતત મહેનત કરી છે 10 વર્ષ, અને અત્યારે જઈને છેલ્લા 2 વર્ષથી અમે આ ફિલ્મ પર લાગેલા હતા, અને 10 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ છે, અત્યારે થિયેટર્સમાં છે. અને જેમ જય સરે કીધું કે મને કાલે રાત્રે ઈચ્છા થઈ હતી કે 11 વાગ્યા પછીનો કોઈ શો હું જોવા જાઉં, પણ શો હતો નહીં. એનું કારણ એ છે કે લોકો ફિલ્મ જોવા નથી જઈ રહ્યા. જેમ રીવાએ કીધું કે બધાની પ્રસ્તુતિ અલગ અલગ હોય છે. કોઈક પોતાનો ભાવ લખે છે, કોઈક એને પેઇન્ટ કરે છે. અમે લોકો એક્ટર્સ છીએ તો અમે એક્ટ કરીએ છીએ. તો અમે લોકોએ આખી એક ફિલ્મ બનાવી છે, જે ફિલ્મ તરીકે અમે એક ભાવ અમે પ્રસ્તુત કર્યો છે. અને આપણું કલ્ચર એવું છે નહીં કે ગુજરાતી ફિલ્મો આવે તો પહેલા જ દિવસે આપણે જોવા જઈએ, કે ગુજરાતી ફિલ્મ આવે તો જોવાની જ, એવું આપણું કલ્ચર નથી. કારણ કે ગુજરાતી અર્બન ફિલ્મો આપણે નામ આપ્યું છે છેલ્લા 10-12 વર્ષથી, જે અભિષેકભાઈ ફિલ્મ બનાવી હતી કેવી રીતે છે ત્યારથી. તો જે અર્બન ફિલ્મો જે 12 વર્ષથી બનવાનું ચાલુ થયું છે, ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે, તો આપણે ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરીએ. તમે ટ્રેલર જુઓ, ટ્રેલર તમને ગમે તો જોવા જવું, નહીં કે બધી ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરે. તમને મજા આવે તો જોવા જવું, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતી ઓડિયન્સની જરૂર છે. અને અમારી ફિલ્મ લાલો ફિલ્મ ખરેખર સારી બની છે. હું એમ નથી કહેતો હું ફિલ્મનો પાર્ટ છું, પણ ફિલ્મ સાચે સારી બની છે. અમે લોકોએ બહુ જ મહેનત કરી છે. સુહૃદ